એક ભાઈ આની જાહેરાત કરે છે વાહ ભાઈ, અને એ છે શ્રી અમીનભાઈ હાલા. વાહ પ્રભુ. પૈસા માટે વંદન તમને, પણ અમારી સાથે રહેજો સતત, અને આપણે સૌ સાથે મળી અને આ કાર્ય પરિપૂર્ણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બીજું, 10,01,01 રૂપિયા શ્રી પ્રફુલભાઈ જોબનપુત્રા બોમ્બે, એમણે એનું નામ લખવાની ના પાડી, વિઠલાણી સાહેબના નામે આપ્યું છે. હવે એનો એક નાનકડો પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું. વિઠલાણી સાહેબ શું કામ? તમે બધા જાણો છો, દીપક ફર્ટિલાઇઝરના સિક્કે મહેતા બધા જ ઓળખે છે. જૂની બજારમાં રહેતા હતા, એ છેક છેવાડાના ભાગમાં. ફોરવર્ડ સ્કૂલ માણેકપરાની અંદર એ ભણતા હતા. મહિને 3 રૂપિયા ફી હતી, 3 રૂપિયા. વિઠલાણી સાહેબ નીકળ્યા અને એ બહાર ઊભા હતા ઓસરીમાં, રવેશમાં. તો કે કેમ આ ઊભો છે? એટલે પહેલાં તો કાંઈ ન બોલાણું, પણ થયું છે શું? તોફાન કર્યું તો કે નહીં. સાહેબ વઢ્યા તો કે નહીં. તો શું છે? તો કે મેં ફી નથી ભરી. એની આંખમાં આંસુ આવી ગયા. કેટલા મહિનાની બાકી છે? 2 મહિનાની. હાલ મારી યારે ઓફિસમાં જઈ 6 રૂપિયા એણે આપ્યા કે જા ફી ભરી આવો. એ 6 રૂપિયાની ફીનું વળતર કઈ રીતે આપ્યું એનું હવે હું તમને ઉદાહરણ આપું. રોટરી કબે, રોટલી નહીં પણ રોટરી, હવે રોટલી જ સાંભળે ને. રોટરી ક્લબે અમરેલી રોટરી ક્લબ ક્લામનાથ ડેમ વિકસાવવાની વાત કરેલી, અને ત્યારે અમે બધા સાથે હતા. ત્યાં ફંક્શન થયું અને એણે એમ કહ્યું કે ભાઈ આમાં કેટલી જરૂર પડે, કિન્ડર ગાર્ડન ને એવું બધું કરવાની વાત હતી. તો કે 5 લાખ રૂપિયા. એણે 5 લાખનો ચેક આપ્યો. પછી દિલીપભાઈની બધા પરીખની બધા સાથે હતા. તો એમણે એક વાત કરી કે ભાઈ કોનું નામ આપવું, આપણે કોનું નામ આપવું? એટલે મારી ઉપર ને કિશોરભાઈ ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી વાત થાય છે. તો મેં કીધું તો પછી તમે તમારા પરિવારનું અથવા તો કોઈકનું નામ આપો, માતા પિતા આ છે તેમ. તો કે નહીં, મારે વિઠલાણી સાહેબનું નામ આપવું છે. છોટુભાઈ વિઠલાણી કિન્ડર ગાર્ડન. અને એટલું જ નહીં, પણ એની અર્ધ પ્રતિમા પણ મુકાવો ત્યાં. ત્યારે અમારાથી એમ પૂછાઈ ગયું કે તમે વિઠલાણી સાહેબનું નામ શું કામ આપવા માંગો છો? એટલે મેં જે સ્ટોરી કહી ને એ સ્ટોરી એમણે તે દિવસે કીધી હતી. અને એ આખું ડેવલપ થયો બગીચો, કામનાથ ડેમ. ત્યાં તેઓ બધું પૈસા બધું જે કાંઈ કર્યું, એ અર્ધ પ્રતિમા વડોદરા આપણી ફોરવર્ડ સ્કૂલનો વિદ્યાર્થીએ જ બનાવી, એણે જ બનાવી હતી. જાદવ, યસ, પેન્ટર જાદવ. આ સાહેબ જેટલું વાગોળીએ ને એટલું ઓછું છે. અને અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વાગોળવાનો કોઈ હેતુ નથી. આપણે સૌ સાથે મળી અને આ કાર્યને ફળીભૂત કરવા માટે એક થઈ અને એક અવાજે આપણે જો નારો લગાવીશું તો મને લાગે છે કે કોઈની તાકાત નથી કે આપણને કોઈ રોકી શકે. ફોરવર્ડ, 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 ફોરવર્ડ. લેટ અસ માર્ચ. હજી ઓછું બોલાણું. ફોરવર્ડ, ફોરવર્ડ, લેટ અસ માર્ચ. ફોરવર્ડ, ફોરવર્ડ, લેટ અસ માર્ચ. અભિનંદન, થેન્ક યુ, ધન્યવાદ. અને હવે ભાઈ પ્રફુલભાઈ, હું એમ માનું છું કે એની એક નાનકડી કમિટી એડ હોક
આ સમિતિઓ જે કાંઈ રચાશે મારા મત પ્રમાણે પ્રફુલ્લભાઈને વિનંતી કરું આજીવન નહીં હોય, આજીવન નહીં હોય, જે હોય તે, પણ એવી એક સમિતિ રચે અને એમાં બધાને પ્રતિનિધિત્વ આપો અને એ સમિતિને તમે અધિકાર આપો કે એણે શું શું કરવાનું.